નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કલેક્ટિવ નાઉનનો એક બહુ જ અગત્યનો પ્રશ્ન આવો છે કે ધ જ્યુરી બ્લેન્ક ડિવાઇડેડ ઇન ધેર ઓપિનિયન્સ ઇન ધ લાસ્ટ મીટિંગ. હવે આ જ્યુરી જે અહીંયા શબ્દ આપ્યો છે એ કલેક્ટિવ નાઉન છે. તો મિત્રો ખાસ ધ્યાન આપજો, કલેક્ટિવ નાઉનને આપણે સામાન્ય રીતે એક વચનમાં વાપરીએ છીએ અને એની સાથે વર્બ પણ એક વચનમાં વાપરીએ છીએ. પણ જો કલેક્ટિવ નાઉનની અંદર તમને ભાગ પડેલા દેખાય અથવા પ્રત્યેક સદસ્ય વિશે કંઈક જણાવવામાં આવ્યું હોય તો એને બહુવચનમાં લેવામાં આવે છે અને એની સાથે વર્બ પણ બહુવચનમાં લેવામાં આવે છે. તો અહીંયા આપણને જે ચાર ઓપ્શન આપ્યા છે એમાં ઇઝ અને વોઝ એક વચનમાં છે તો એનો ઉપયોગ થશે નહીં. હવે આપણી પાસે બે ઓપ્શન છે, આર અને વર. તો ખાસ ધ્યાન આપજો, અહીંયા લાસ્ટ મીટિંગની વાત છે એટલે કે ભૂતકાળની વાત છે તો આપણો આન્સર વર આવશે. તો ધ જ્યુરી વર ડિવાઇડેડ ઇન ધેર ઓપિનિયન્સ ઇન ધ લાસ્ટ મીટિંગ, આવો આપણો જવાબ રહેશે. તો મિત્રો આવા વધુ પ્રશ્નો માટે જોડાયેલા રહો મારી સાથે શૈલેષ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ચેનલ પર. આભાર.